સુધારા માટે આપ્યું છે. એટલે 7 નંબરમાં તમને જેટલી નોંધ દેખાય છે ને એ બધી નોંધ કદાચ તમારી નથી, એમાંથી કોઈક નકામી નોંધ પણ છે, તો એ કમી કરવી જોઈએ. એ તો સરળ છે. 7 નંબરમાં તમારું ખેતરનું નામ આવે છે, એ કદાચ ખોટું હોઈ શકે, એ સુધારવું પણ સરળ છે. પણ તમારી ઘટતી સાંકળિયાની કોલમની નોંધો એ ગોતવી થોડી અઘરી છે. ગોતવાના ક્લ્યુ હું તમને આપું છું, ભાઈ તમારે ક્લ્યુ પ્રમાણે ગોતવાના. ગોતીને રેવન્યુ રેકર્ડમાં ચડાવો ને તો તમારું સાંકળિયું ચોખ્ખું થાય, બાકી તમારું ટાઇટલ મળે જ નહીં. એડવોકેટ પાસે દો ને તો એ ઊંધા માથે કસરત કરે. અને કેટલીક નોંધો તો એવી હોય કે 10,000 દો ને તોય વકીલ ના પાડી દે કે હું નહીં શોધી દઉં ભાઈ. એટલા બધા કેપ્ચા ડાઉનલોડ કરીને તમારે નોંધું છો 400 400 500 500 નોંધું ખોરવી પડે, તો એ તમારે જાતે જ કરવી પડે. આપ મુવાવર સ્વર્ગે ન જવાય. તમે જાતો શીખો તો જ તમારું સાંકળિયું તમે ચોખ્ખું કરી શકો. તો એની રીત તમે શીખવાડો છો. પહેલાં તો ઘટતી નોંધ કોને કહેવાય અને વધારાની નોંધ કોને કહેવાય. વધારાની નોંધ એટલે તમારો સર્વે નંબર જે છે 547 છે. 547 સર્વે નંબર સિવાયની તમારામાં નોંધ પડી છે ને તો તમારે લાગુ પડતી નથી. એ કઢાવી જ નાખો. આંખું બંધ કરી આંખું ખુલ્લી એટલી રાખજો કે જૂનો નંબર નથી ને, નવો જૂનો 2 થયો હોય તો જેથી નવું આવ્યો તે પછી નવા નંબરની જ નોંધ હોવી જોઈએ. જ્યારથી જૂનો આવ્યો તેથી જૂના નંબરની નોંધ હોય. એ સિવાયની નકામી. સમજાઈ ગયું? બોર્ડર લાઈન તો જોવી પડશે ને, નવો જૂનો થયો ને. જેને ખાલી જૂનાવાળા છે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. 2, જો એકત્રીકરણ થયું હોય તો પણ નવા જૂનાની નોંધ હોય એ કાઢવાની નથી. આ પણ ધ્યાન રાખવાનું છે. તમારામાં એકત્રીકરણની નોંધ પડી હોય તો આગળનો નંબર જુદો હોય ને એકત્રીકરણ પછીનો નંબર જુદો હોય, પણ એમાં એક ધ્યાન રાખવાનું, એ તમને મળી જશે. એકત્રીકરણના 2 નંબર તો તમારા જ હતા, તો 2 નંબરમાં જે મોટો હોય જીવ તો નાનો હોય એનું વિલીનીકરણ થયું. તો એકત્રીકરણ થયા પહેલા નાના જૂનીની 2 નંબરની નોંધ હોવી જોઈએ. એકત્રીકરણ થયા પછી નવો નંબર જે પડ્યો છે તમારો એની જ નોંધ હોવી જોઈએ. એ સિવાયની નોંધ હોય નકામી છે, કાઢી નાખો. ભૂલથી નોંધો અવડાવડી પડી જાય એ નોંધો કાઢી નાખો. વિસંગતતાવાળી નોંધ કાઢી નાખો. તમારા સર્વે નંબરની હોય, મેં ગઈકાલે બતાવી હતી, બધાને ઉપર હતા ત્યારે બતાવી હતી ને. આંગળી ઊંચી કરો છે, કેટલા જણા હતા? 97 નંબરની એક નોંધ ઊંચી આંગળી કરો ને હરકી. હા, બતાવ્યું હતું મેં. 96 નંબરમાં આગલાવાળાએ વારસાઈ નાખી એ કઢાવી. મેં તમને પુરાવા સાથે દેખાડ્યું હતું. એ નોંધ રિલેટેડ નોંધ ખોટી આવી, એને પણ કાઢો. ટૂંકમાં તમારા સાંકળિયામાં એક જ જોવાનું, તમારા બાપ દાદા પાસેથી જમીન આવી, મૂળ નોંધ જેને કહેવાય પ્રમોલ્ગેશનની. ત્યાર પછી જે છે એની ગુજરી ગયા એટલે વારસાઈ દાખલ થઈ, એના હક કમી થયા, પછી વિભાજન થયું, પછી તમારે પૂર્વ પિતા થયા, એ પાછા ગુજરી ગયા એટલે એની વારસાઈ દાખલ થઈ, છોકરાઓની વારસાઈ દાખલ થઈ, થયું ના તમારા હક કમી થયા ને વિભાજન થયું. હવે તમારા બાપુજી આવી ગયા તો બાપુજીના નામ દાખલ થયા, એની દીકરી હોય એ ચડી ગઈ, એના નામ કમી થયા, પછી ભાઈઓનું વિભાજન થયું. આવું જેટલી વખત થયું હોય એટલી વખત આટલી નોંધો કમસે કમ હોવી જોઈએ. એકને એક નોંધમાં જૂનામાં 3 એન્ટ્રી હારે હાલતી ચાલે, 2 એન્ટ્રી હારે હાલતી ચાલે તો નોંધ કમી નથી. નોંધનું કન્ટેન્ટ વાંચવાનું છે. નામ દાખલ થયું, સાથે સાથે હક કમી થઈ ગયા. વિભાજન પછી થયું, વિભાજન તો પછી જ થાય, લગભગ બહુ ઓછું થાય, પણ થઈ ગયું હોય તો હારે તો એક કડી તમારી પૂરી થઈ, પછી બીજી કડીને પકડવાની. તમારે સાઈડ કડીમાં નથી જવાનું. તમારા બાપુજી વાળી જે લાઈન લાગુ પડતી હોય જવાનું છે. કાકા દાદા વાળી લાઈનમાં જવાનું થતું નથી, એમાં ઈ જાય. તમારે આ સીધું સાંકળિયું જોતા હોવાનું. એમાં જ્યાં નોંધની કડી ઘટી, જે નોંધ ઘટી, વારસાઈ દાખલ થઈ, હક કમી ન થયા, વિભાજન થઈ ગયું, તો હક કમી ગોતવાની રહી ને. એ નોંધ ક્યાં ઘટે છે એમાં વાંચો કે અંદર હક કમી થઈ ગયું છે, નથી થયું, તો હક કમીની નોંધ હોય ને હોય જ. નામ દાખલ થયા પછી વચ્ચે નામ નીકળી ગયા અને વિભાજન થયું તો નીકળ્યા એમને ન હોય, નોંધ પડી જ હોય, એ નોંધ ગોતવી પડે. આને ઘટતી નોંધ કહેવાય. આવી એક ન હોય, એકથી વધારે હોય. એક સર્વે નંબરમાં 8 ઘટતી નોંધ દેખાડો. કેટલી? 8 ઘટતી નોંધ હોય. તમારામાં એકાદી તો નીકળશે.